તો ભાઈ છારોડીમાં આવ્યા હી અને આપણે જે વિહાભાઈ છે એની ગાયું અને જયરામભાઈ જે આપણે શોભાસણ ગયા હતા ગાયું જોવા ત્યાંના શું કહેવાય આપણે ભાણેજ છે જયરામભાઈ પોતે. તો એની ગાયું પણ આપણે જોશું કેટલા ટાઈમથી ગાયું રાખે, ક્યાં ક્યાં જૂના જૂના આખલા એને વાપર્યા અને પાછળ જે ગાયું છે બધી એના વિશે આપણે થોડીક આગળ ચર્ચા કરશું. તો જયરામભાઈ, તમે જે જૂની જૂની શોભાસણની ગાયું જોઈ હોય, જૂના જૂના આખલા, અને તમારા વિશે પેલા તો થોડુંક કયો કે કેટલા ટાઈમથી ગાયું રાખો? મારી ગાયો તો આ બીજી ચોથી પેઢી આવી, ચોથી ગાયો છે. બરોબર. અને ગાયો પેલા આખલો લાયા હતા અમે કચ્છમાંથી. બરોબર. ગરીબસા નિરાણા ગામ ગરીબસા નો મોલો આખલો કરીને લાયા હતા. એની ગાયો ભલી થી ભલી એટલે બાકી નહીં એવી ભલી થી. અને ગાયનું રૂપ ચા કહેવાય કે લાંબી વળ હોય, ટૂંકા કોન હોય, મોરવા શેંગ હોય અને કપાળમાં ખાબી હોય, એને અસલ રૂપ એને કહેવાય. બરોબર, સાચું સાચું. પછી આમાં એક ઝાલોરિયાની છે, એક એલચિયાની છે, એક પારેવાની છે. બરોબર. આ 2-3 જાતની ગાયો હજુ છે અમારા. બરોબર. અને આપડા જે વિહાભાઈ છે એની ગાયો વિશે થોડુંક તમે કહો. વિહાભાઈ ને ગાયોનો શોખ બહુ જ છે. બરોબર. સારી ગાય ભારે તો ગમે ત્યાંથી લેવી, ગમે એટલા પૈસા થાય એ ના જોવું. બરોબર. પણ ગાય લેવી એટલે લેવી. બરોબર. શોખ થી ગાયો રાખવાની. ગાયો રાખે વિહાભાઈ. બરોબર. તમારા ટૂંકમાં બિઝનેસ તો અલગ હશે, ગાયો તો ભાઈ શોખ થી રાખતા હશો ને? ટૂંકમાં વિહાભાઈ નો બિઝનેસ અલગ છે. બરોબર. શોખ થી હવે હો કરવાની છે એવો વિચાર છે. બરોબર. અત્યારે તમે આખલો કયો વાપરો વિહાભાઈ? અત્યારે એલચીઓ છે આખલો તો. બરોબર. એલચી નો લાલા કુજાર જોડે રોજિયાનો. બરોબર. રોજિયાનો છે. હા, રોજિયા. એની માં એલચી, એની માં એલચી, એની માં ઝાલોરિયાની. બરોબર. વાહ ભાઈ વાહ. અને આ જે ગાય છે આપણી પાસે કયું ની ઉભી છે શાંત એકદમ, એની શું લાઈન છે? એ ગાય એની લાઈન મૂળ ઝાલોરિયાની. બરોબર. એના ઝાલોરિયાના આખલાનો આખલો તો એ આ ઢેલા ગાયનું નામ. બરોબર. અને આ ઝાલોરિયાનો આખલો તો એ મૂળ લાઈન ઝાલોરિયાની. બરોબર. બધા તો એમ કે કાંકરેજ મારવા દોડે, આ તો શાંતિથી ઉભી. આ તો શાંત છે, બહુ જ શાંત છે, બહુ શાંત છે. બરોબર. કાંકરેજમાં તમે કેટલું દૂધ જોયેલું? કાંકરેજમાં 6 થી 7 લીટર. તે ઉપર ચારવા ઉપર જાય. વગડા વાળી ગાય હોય તો ઓછું દૂધ હોય. બરોબર. ચાકરી વાળી ઘેર વગર જે હોય એ દૂધ વધારે હોય, એને 10 લીટર. તમારી આ મોટા સિંગડા વાળી 4-5 ગાયો છે એના વિશે થોડુંક કયો, લાઈન કઈ અડે ને એ બધું? આની લાઈન આ છે આ ઝાલોરિયાની. બરોબર. ઝાલોરિયાની. આ ઝાલોરિયાની. આમાં કેટલું દૂધ તમે દોયેલું? આમાં 6 લીટર આ ગાય. બરોબર. આને તમે શેંગ જો, આના વેતર કેટલા થયા? અને વેતર 3જું વાળી. બરોબર. અને એક મોટી બીજી હતી મોટા શેંગડા વાળી, એ બાજુમાં ઊભી કાબેર. બરોબર, બાજુમાં. હા, આની તમે કયો, આટલા શેંગડા તો આપણે પહેલી વાર જોયા. એક ફૂટ જેવડા જબરદસ્ત. આની માં હતી 35,000 વાળાની. મૂળ શેડો અડમ 35,000 ના આખલા. હા, આની માં હતી જે 35,000 મૂળ મોલાનો શેડો અડમ. 35,000 એટલે આજથી કેટલા સમય પહેલાની વાત? આ લગભગ 20 વર્ષ પહેલાની વાત. 20 વર્ષ 25 વર્ષ પહેલાના 35,000. 35,000. એ 35,000 માં એનું નામ પાડ્યું 35,000 નું. એ મોલાનો હતો. બોલાનો. અને આનો બાપ કયો? એ ગાય આનો બાપ આ 35,000 આ પારેવો. આનો બાપ પારેવો. આનો પારેવો. બરોબર. પછી અમે 35,000 વાળો વેચીને લાયા રાવરાસર થી મોરાડીઓ. બરોબર. મોરાડિયાનો થયો ઝાલોરિયો. બરોબર. ઝાલોરિયાનો થયો પારેવો અને પારેવાની કાબે. આમાં કેટલું દૂધ તમે દોયેલું? આમાં 6 લીટર. બરોબર. વાહ ભાઈ વાહ. આને કેટલા વેતર થયા? અને ચોથું જો તમે આના સિંગ જુઓ, એકદમ જબરદસ્ત. કાંકરેજના જાડા સિંગ આવે, એકદમ પારેવાની કોપી જ છે. પારેવાની કોપી. પારેવાની બોડી સ્ટ્રક્ચર ને બધી રીતે જબરજસ્ત ગાય કહેવાય કાંકરેજમાં. કાંકરેજમાં આચરના કેવા પ્રશ્ન રે ખોટા થવાના? આચર નહીં બગડે. નહીં બગડતા. કાંકરેજમાં આચર ના બગડે, ભવિષ્ય જ બગડે. બગડે કદાચ તમારી બેદરકારી હોય તો બીજી ગાયો કરતા કાંકરેજમાં ઓછો પ્રશ્ન આવે. ઓછો પ્રશ્ન. બરોબર. બીજી એક આ મોટી ગાય છે એના વિશે થોડુંક કહો. એ ગાય અમે રાજસ્થાન થી લાયા હતા. આકાશ ભુવાજુ જોડી અમે લીધી. હા, બરોબર. હવે એનો શેડો ગમે હોય તો આપણને બહુ ખ્યાલ નથી. બરોબર. પણ એ ગાય છે. બરોબર. ગાય છે એટલે રૂપવાળી બહુ ગાય, જબરી ગાય. અને આ જે બ્લેક કલર ની વાછડી છે એ વાછડી આ કાબેર ની છે. બરોબર. અને એ વાછડી રાજસ્થાન માંથી એક આખલો માણસાવાળા અમૃતભાઈ લાયા હતા. અમૃતભાઈ માણસાવાળા? હા. આપણે લાલભાઈ રીબડી વાળા પાસે એના ઢોર અત્યારે ઉભા છે. હા, બરોબર. એ આખાની આવાજ. બરોબર. એ આખાની આવાજ. અને એની માં કાબેર. એની માં પોતે. બરોબર.
બહુ જબર થવાની છે. વાસી જબર. અને પાછળ જે કાબરી ગાય છે એ કાબરી ગાય છે. કાબરો જે આપણે પેલા અમે અર્જુનભાઈ ને કાબરો આલ્યો તો પારેવાનો સુબા પર, બરોબર. એ કાબરી ગાય એ આખલાની કાબરાની આપડે લાલભાઈ કુજાનો જે રોજિયો રોજિયો રહ્યો. રોજિયાની બરોબર, રોજિયાની. વાહ ભાઈ વાહ. બધું તમે અલગ અલગ લાઈન નું અલગ અલગ ગાય સિલેક્ટિવ રાખી જ છે ભેગી કરી શોખ થી. વાહ ભાઈ વાહ. અને અમારા ગાયોમાં હાલ જૂનામાં જૂના મોટા મોટા અમારા વડીલ બરોબર, જે સુભાષણ ના ભાણેજ થાય, બરોબર. જે કાંકરેજ ગાયોના જે ભીષ્મ પિતા કહેવાય ને, જે જયેશભાઈ, મુરજીબા, એના દાદા, એના દાદા જયેશભાઈ ના પપ્પા નામ લાલજીભાઈ, લાલજીભાઈ ના પપ્પા નામ મુરજીભાઈ. આ મુરજીભાઈ ના ભાણેજજી, વાહ ભાઈ વાહ. જે કાંકરેજ ગાયોના ભીષ્મ પિતા કહેવાય. હા. અને એમના જોડેથી એમને નોલેજ શીખેલું છે. બરોબર, આજે અમારા જે પાછળની જનરેશનની નજર ના પોકે, બરોબર. એટલી જ નજર એમની જેણી જેણી પોકે. વાહ ભાઈ વાહ. આજો તો અનુભવ. જેરમ કાકા હમ. અને અમારા મલ્લિકા હેડવા વાળા. વાહ ભાઈ વાહ. જબર જબર. તો ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂર બતાવજો. બાકી તમને જે ગાયું શોખથી રાખી છે એ આપણા ભાઈ છે અને જયેશભાઈ. બરોબર. જય માતાજી, જય રવેજી. માતાજી.